કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીએ યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં 9 જેટલા પ્રશ્નોની રજૂઆત બાદ નિર્ણય લેવાયા। દર મહિનામાં યોજાતી સ્વાગત કાર્યક્રમમાં કુલ 9 પ્રશ્નોની રજૂઆત બાદ નિર્ણયો લેવાયા હતા, જેમાં 2 પ્રશ્નો પેન્ડિંગ તેમજ 2ના નેગેટિવ અને 5 પ્રશ્નોના પોઝિટિવ નિકાલ કરાયા હતા, જેમાં મહેસૂલને લગતા પ્રશ્નો, પંચાયતને લગતા તેમજ ગાંધીધામના ડોક્ટર બાબતનો પ્રશ્ન અને ભુજના દબાણ વિશે પ્રશ્નોની રજૂઆત બાદ તે બાબતે નિર્ણયો લેવાયા હતા અને સૂચન બાદ કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવાયું હતું। આજે આપણા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 9 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। એ પૈકી 2 પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવ્યા છે, જેના અહેવાલ મેળવવાના બાકી રહ્યા છે। એના આધારે આવતા આગામી સ્વાગત કાર્યક્રમ એનો નિકાલ કરવામાં આવશે। 5 પોઝિટિવ નિકાલ કરવામાં આવ્યા છે અને 2 નેગેટિવ નિકાલ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આમાં મહેસૂલની વધારે પ્રશ્નો આવે છે અને એક તો આરએનબી પંચાયતનો પણ હતો કે જૂના બિલો બાકી છે એવો એક પ્રશ્ન હતો। એક હેલ્થને લગતો પણ હતો, ગાંધીધામમાં એમ કે ડૉક્ટરી સર્ટિફિકેટ વગર દવાખાનું ચાલે છે એ પ્રકારના પ્રશ્નો હતા। બાકી મહેસૂલી આપણા પ્રશ્નો બાકીના હતા। એ પેન્ડિંગ એટલે એમાં 37(2) કેસ જમીન સરકારી છે કે બિનસરકારી છે એનો નિર્ણય કરવાનો પ્રાંત અધિકારી આ અઠવાડિયામાં ઓર્ડર કરશે। એના આધારે આગળ નિર્ણયો કરવામાં આવશે કે સરકારી ઠરે તો દબાણ દૂર કરવાનું થાય। એ તાત્કાલિક દબાણ દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને અમે સૂચના આપી છે। આમ તો ગ્રામ પંચાયતના આ કાર્યક્ષેત્રમાં આવે છે, ગ્રામ પંચાયત દબાણ દૂર ના કરે તો તાલુકા પંચાયત દબાણ દૂર કરે। ખાસ કરીને વોકડા ઉપરના જે બાંધકામો છે, પાણીના પ્રવાહ અટકાવવાના હોય એના માટે એમને પણ તાત્કાલિક એ દબાણ દૂર કરવા માટે સૂચના આપી છે કે ગ્રામ પંચાયતને આપેલી નોટિસનો સમયગાળો પૂરો થાય કે સર્વપ્રથમ તો ગ્રામ પંચાયત આમાં કરવા તૈયાર થાય છે કે નહીં। જો એ કંઈ નહીં તૈયાર થાય તો અમે તાલુકા વિકાસ અધિકારી નોટિસ આપીને વોકડા ઉપરના દબાણ દૂર કરશે। તો દર્શક મિત્રો, બુલેટિનમાં સમય થયો છે એક વિરામનો। આપ જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ।